9 ટુકડા છે કેળાના. તો 9 માં કઈ કઈ શાકભાજી કરી છે જો. અહીંયા મરચાં કર્યા, અહીંયા બટાકા કર્યા છે આ ભાગમાં, રીંગણ છે, ફરી નીચેનું ભાગનું ફરી રીંગણ, ટામેટા, અહીંયા શું છે મેથી છે, હા બરોબર. પછી નીચે ટામેટા, બટાકા, ટામેટા. જોઈ લો અમુક કેવું છે કે વધારે વાર કરી છે જે ખાના પાડે ને તો નીચે પ્રશ્નો છે જો આપણે જોઈએ. એક, ખેતરના સૌથી મોટા ભાગમાં કઈ શાકભાજી ઉગાડે છે? તો સૌથી વધારે કઈ શાકભાજી છે જો એ ટામેટા દેખાય છે. 3 વખત જોયું ટામેટા ઉગાડે છે. તો અહીંયા જવાબમાં આપણે શું લખી શકાય? ખેતરના સૌથી વધારે ભાગમાં ટામેટા ઉગાડે છે. કેટલો ભાગ? ભાગ લખવામાં તમારે ખાસ ધ્યાન રાખવાનું. તો કુલ ભાગ કેટલા છે? 9. એમાંથી કેટલા ભાગમાં ટામેટા છે? તો 3. આટલા ભાગમાં પહેલા કુલ 9 માંથી 3. ચાલો બીજું, કેટલા ભાગમાં બટાકા ઉગાડે છે? જો આમાં ખાના 2 ખાના છે ને બટાકા, તો આપણે જવાબ કેવી રીતે લખાય કે કુલ 9 જે ભાગ છે એમાંથી 2 ભાગ બટાકા કરીએ છીએ. ત્રીજો, ખેતરના કેટલા ભાગનો ઉપયોગ પાલક, આ છે પાલક છે, હા પાલક ઉગાડવામાં કરેલો. તો શું લખવાનું? 1 ભાગ. અને કેટલા ભાગમાં રીંગણ ઉગાડવા? ત્રીજા પ્રશ્ન જે છે એ ભાગ છે 9 માંથી 1 શું છે પાલક, અને રીંગણ 2 ભાગ. તો રીંગણ માંથી લખવાનું કે 9 માંથી 2 ભાગમાં રીંગણ ને 1 ભાગમાં પાલક. ચલો આ ચિત્ર જોઈને તમે કેટલાક પ્રશ્નો લખો. બીજા તમારે પૂછવા આવ્યો તો કઈ કઈ શાકભાજી સરખી ઉગાડી છે એવું લખાય. આમાં આપણે પ્રશ્ન પૂછો જેમ કે રીંગણ અને બટાકા સરખી છે. કઈ શાકભાજી સૌથી ઓછી ઉગાડી છે, કેટલા ભાગમાં? એવો પણ પ્રશ્ન તમે જાતે બનાવી શકો છો. તો અહીંયા તમે લખી શકી અને નોટમાં એના જવાબ ઉતારી. રામુ આ શાકભાજી એના મિત્રોને આપવા ઈચ્છે છે, ભાઈબંધોને, કે ભાઈ મારા ખેતરમાં ઘણું બધું શાક થયું છે, પાકું, તો હું મારા ભાઈબંધોને થોડું આપું. તેને 5મા ભાગના ટામેટા અને 1/3 એટલે કે ત્રીજા ભાગના બટાકા અબુ બકરને આપે. આનું મિત્ર નામ છે. અને ત્રીજાને 2/5 ભાગના ટામેટા અને 3/6 ભાગના બટાકા મળ્યા. નેન્સીને બાકીની શાકભાજી મળી પતી ગયેલી. તો અબુ બકરના ભાગ પર વાદળી રંગનું વર્તુળ કરો. તો અહીંયા જે ચિત્ર દેખાય છે ને એમાં આપણે હવે ગણીએ કે કુલમાંથી 3 ટુકડા અહીંયા જે છે એને આપણે સમજ લઈએ. એ કયું પેજ? જો ચિત્રમાં આપી છે એ ગણી જોવે ટામેટા અને બટાકા. તો કુલ ટામેટા ગણી જોવે છે બરાબર 20 થાય બરાબર. તો 20 લો. બટાકા કુલ કેટલા છે? 18. હવે ચલો સમજીએ આગળ આપણે કે કેરીના કોને આપશે કેટલા. અહીં લખ્યું છે અબુ બકરને 1/5 ભાગના ટામેટા. તો ટામેટા જે છે એમાંથી 5મા ભાગના એટલે શું થાય? 5મો ભાગ. કુલ ટામેટા કેટલા છે તે લખો 20. કુલ 5મો ભાગ 20 એટલે 20 ભાગ્યા 5. તો 4 ટામેટા અબુ બકરને મળ્યા. પછી શું લખ્યું? બટાકા. કુલ બટાકા કેટલા ગણ્યા તમે? 18. તો જુઓ આ ભાગ લખવાનો ગુણ્યા 18 બટાકા તો 18. 30 હોય તો 30, 100 હોય તો 100 નો 18 × 18 = 3.
18 ભાગ્યા 3 કરો 6 તારી 6 બટાકા અબુબકરને મળશે. હવે શ્રીજા એ છોકરી જેને શું લખ્યું કે 2 પંચમાંશ ભાગ કરે શ્રીજાને આપવાના ટામેટા. ફરી ગણો ટામેટા 20 છે. 2 પંચમાંશ ગુણ્યા 20 ભાગ ગુણ્યા કુલ 20 ગુણ્યા 40 ભાગ્યા 5 8 ટામેટા શ્રીજાને મળ્યા. 3 પંચમાંશ કેટલું બધું 3/6 3/6 ગુણ્યા બટાકા આવવાના છે. તો બટાકા કુલ કેટલા છે 18. તો બાદ છો અહીંયા 6 તારીખો 3 ગુણ્યા 3 9 બટાકા શ્રીજાને મળે. હવે એવું કહ્યું છે કે અબુબકરનું જે ટામેટા મળે એને પીળા વાદળી રંગનો ભાગ કરો. અબુબકરના 4 ટામેટા, તો 4 ટામેટા છે જે આટલા અબુબકરના આપો. શ્રીજાને કેટલા ટામેટા? 8 1 2 3 4 5 6 7 8 8ની પર બીજું કર્યું શ્રીજાને. હવે બાકીના નેન્સીને મળે. તો જો 8 ટામેટા આપ્યા અને 4 આપ્યા, 8 ને 4 12, 20માંથી કેટલા વધ્યા છે ટામેટા? 8. તો નેન્સીને 8 ટામેટા મળશે. બટાકા જોઈએ. હવે બટાકા અબુબકરને 6 મળ્યા અને શ્રીજાને 9. 6 + 9 બરોબર 15. કુલ બટાકા હતા 18. તો વધ્યા ને એને એમસી નાખવાના. કેટલા વધ્યા? 3. આ રીતે આપણે ગણતરી કરી કે જે આવું છે એના મિત્રોના રીતે કોઈ જવાબ બતાવે કે નેન્સીને 8 ટામેટા અને 3 બટાકા મળે છે. આ રીતે આ પેજને તમે સમજીને આવું ગણીને પછી આ નેન્સી વાળો જવાબ પણ લખજો. બરાબર. ધોરણ 5 ગણિત પેજ નંબર 60 પર જો આપણે ચર્ચા કરી હતી એક રમતમાં આ રીતે 1 પંચમાંશ 2 પંચમાંશ આવા ટોકન બનાવ્યા હોય તો જેના ભાગે જે ટોકન આવે મતલબ કે 2 તૃતીયાંશ તો 2 ભાગમાં રંગ પૂરે. એ રીતે જે ટોકન આવે જેને વધારે રંગ પૂર્યો હોય એ જીત્યો ગણાય. હવે નીચે જો કોયડો છે, કાર્ડનો પ્રશ્ન. A B C અને D 4 આકાર છે. આ છોકરી શું કહે છે? આ ચિત્રને ધ્યાનથી જુઓ અને મને 4 પ્રશ્નોના જવાબ તમે આપો. પેજ નંબર આના પછીનું જે પેજ છે 61 એના પર પ્રશ્નો છે. જુઓ જોઈશું કે ચોરસ એના સફેદ ભાગ છે એના 2 સરખા ટુકડા તમારે કરવાના છે. તો જો એમાં સફેદ ભાગ જે રહ્યો ને એના 2 ટુકડા કઈ રીતના કરશો? તો જો આ રીતે અહીંયા વચ્ચે લીટી દોરી દઉં આમ, તો આ બંને ટુકડા સરખા થઈ ગયા ને. હા, એ જ રીતે પ્રશ્ન બીજો, ચોરસ બીના સફેદ ભાગના 3 કરવાના છે. હવે તો જો આ બીમાં પેલામાં એમાં 2 કર્યા, હવે બીનો જે સફેદ ભાગ છે એના કેટલા કરવાના? 3. તો અહીંયા આ રીતે લાઈન હું દોરું અને એક આ ઊભી દોરું તો 1 2 ને 3 ટુકડા થઈ ગયા ને સરખા. હવે આગળનો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન જુઓ, ચોરસ સીના સફેદ ભાગના 4 ટુકડા કરવાના છે. હવે તો અહીંયા સફેદ ભાગ છે ને એલ જેવો, એના 4 ટુકડા એવા કરો કે સરખા હોવો જોઈએ. હું જાતે કરી જુઓ છો, આ રીતે થાય. જુઓ અહીંયા વચ્ચે એક લીટી મેં ચોરસ બનાવ્યું, પછી એક અહીંયા ભાગ પાડ્યો એટલે આ એલ જેવો થાય ને ઊંધો, બીજો આ છતો એલ, બીજો એક આ એલ ને એક અંદરનો એલ, 4 ટુકડા થાય ને. ધ્યાનથી જુઓ. હવે પ્રશ્ન નંબર 4 શું કહે છે? ચોરસ ડીના સફેદ ભાગના 7 ટુકડા કરવાના. તો 7 ટુકડા કેવી રીતના થાય? આડા કે ઊભી આમ લીટીઓ હું દોરું 6 તો 7 પટ્ટી થઈ જાય ને.
એ રીતે પ્રયત્ન